हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आपने प्रकरण नंबर 2 एसिड बेઝ અને ક્ષાર એમાં લાસ્ટ લેક્ચર નંબર 2 પીએચની વાત કરેલી। પીએચ જે શબ્દમાં આવતો પી એ જર્મન શબ્દ પોટેન્સ ઉપરથી અથવા શક્તિ એના ઉપરથી એને પી કહેવામાં આવે છે। પીએચનું મૂલ્ય ઓછામાં ઓછું 0 અને વધુમાં વધુ 14 છે। जे द्रावण तटस्थ होय तटस्थ द्रावण में पीएचનું મૂલ્ય 7 છે। આ પીએચ માપવા માટે પીએચ મીટર, પીએચ પેપર અને અથવા તો સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય છે। સૌથી વધુ ચોકસાઈપૂર્વકનું મૂલ્ય જો પીએચનું માપવું હોય તો પીએચ મીટર। એટલે જો દ્રાવણની પીએચ 7 આવે તો તે દ્રાવણ તટસ્થ કહેવાય, મતલબ તે એસિડ નથી કે બેઝ નથી, પણ જે દ્રાવણની પીએચ 7 કરતાં ઓછી હશે તે એસિડિક દ્રાવણ કહેવાય, અને જે દ્રાવણની પીએચ 7 કરતાં વધુ હશે, 7 કરતાં વધુ એટલે 14 સુધી, તે બેઝિક હશે। 7 કરતાં 8 પીએચ વાળું અને 8 કરતાં 9 પીએચ વાળું જલીય દ્રાવણ વધુ બેઝિક છે, અને 6 કરતાં 5 પીએચ વાળું અને 5 કરતાં 4 પીએચ વાળું અને 4 પીએચ કરતાં 2 પીએચ વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક છે। મતલબ જેટલી 7 કરતાં પીએચ ઓછી તેમ એસિડિકતા વધુ, અને 7 કરતાં જેમ પીએચ વધારે તેમ બેઝિકતા વધુ। એટલે કે પીએચ અને પીઓએચ, પીએચ એ એસિડિક દ્રાવણ માટે, કારણ કે આપણે આગળ આર્હેનિયસનો સિદ્ધાંતમાં કીધું કે એસિડ માટે H+ આયન જવાબદાર છે અને બેઝ માટે OH- આયન જવાબદાર છે। તેથી એસિડને માટેની પીએચ, એસિડ માટે આપણે એની સાંદ્રતા માપવા માટે પીએચ, જ્યારે બેઝ માટે તેને POH કહે છે, યાની કે પીએચ અને POHનો સરવાળો 14 છે। બરાબર છે। હવે આપણે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ એની ચર્ચા કરીએ। રોજિંદા જીવનમાં પણ આપણે પીએચનું ઘણું મહત્વ છે, બરાબર। તો અહીંયા ખૂબ અગત્યનો સવાલ છે, આમાંના અહીંયા કુલ 5 મુદ્દાઓ છે। આ 5 મુદ્દામાંથી દરેક મુદ્દો 2 માર્ક્સમાં પૂછાય એવો છે। તો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ। પહેલું, સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ। સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ પીએચ જરૂરી છે। સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચની મર્યાદામાં, મતલબ ખૂબ એસિડિક નથી, એટલે એસિડિક તો છે નહીં કે 7 છે, અને 7 થી 7.8 મતલબ બેઝિક છે થોડીક, પણ એટલી બધી પણ બેઝિક નથી, હા બેઝિકતા છે। એટલે આપણા શરીરમાં થતી દરેક દેહધાર્મિક ક્રિયાઓ ની પીએચનો ગારો કેટલો છે? 7 થી 7.8। જો આ પીએચમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે। આપણે ઘણી બધી વાર આ શબ્દો સાંભળાવો છે, એસિડિટી થઈ જાય છે, ગેસ થઈ જાય છે, શરીરમાં અપચો થઈ જાય છે। મતલબ આપણા શરીરની અંદરની જે પીએચનું મૂલ્ય છે એ પીએચના મૂલ્યમાં ફેરફાર થવાથી એસિડિટી મતલબ એસિડ આવે એનો મતલબ એવો થયો કે પીએચ 7 કરતાં ઘટી ગઈ। ખરેખર આપણા શરીરની દરેક દેહધાર્મિક ક્રિયાઓ, દરેક દેહધાર્મિક ક્રિયા એટલે આપણે જો યાદ હોય તો આગળ પ્રકરણ નંબર 6 ની અંદર દેહધાર્મિક ક્રિયાઓની અંદર આપણે પાચન, શ્વસન, ઉત્સર્જન, વહન જેવી દેહધાર્મિક ક્રિયાઓની વાત કરેલી। આ બધી દેહધાર્મિક ક્રિયાઓની પીએચનો ગારો 7 થી 7.8ની વચ્ચે છે, બરાબર। પરંતુ જો એમાં ફેરફાર થાય તો આપણી જૈવિક ક્રિયાઓમાં ફેરફાર પડે છે। સામાન્ય પાણીની પીએચ લગભગ કેટલી હોય છે? 7। ખબર જ છે એ પાણી એસિડ નથી કે બેઝ નથી। એમાં લિટમસ પેપર બોલવામાં આવશે તો તેના ઉપર કોઈ ભૂરું થતું નથી કે ભૂરું લાલ થતું નથી, જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6ની આસપાસ છે। નાના MCQ માટે પણ કામનું છે। પાણીની પીએચ 7, શરીરની દરેક દેહધાર્મિક ક્રિયાઓની પીએચનો ગાળો 7 થી 7.8, જ્યારે વરસાદી પાણી એની પીએચ લગભગ 5.6 છે। કેમ 5.6? તો આજે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ, ઉદ્યોગો, મિલો, કારખાનાઓ કે વાહનોમાંથી નીકળતા ધુમાડાઓમાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડો સતત વાતાવરણમાં ભળે છે ને વાતાવરણમાં ભળવાને કારણે જ્યારે વાતાવરણમાં આ વાયુઓ ઉમેરાય અને વરસાદ કે ભેજની અસરને કારણે એ વાયુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને એસિડ બનાવે છે,
નાઇટ્રિક એસિડ, પછી ત્યારબાદ સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ, આવા એસિડોનું નિર્માણ કરે છે જે પૃથ્વી પર વરસાદ સ્વરૂપે વરસે છે, જેને આપણે એસિડ વરસાદ કહીએ છીએ. અને એસિડ વરસાદ આવે એટલે પીએચનો ગાળો ઘટી જાય છે. કેટલો થઈ ગયો? 5.6ની આસપાસ હોય છે. જે વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને એસિડ વરસાદ કહે છે. જે વરસાદની પીએચ કેટલી છે? 5.6થી ઓછી, મતલબ એસિડ વરસાદની પીએચનો ગાળો 5.6 કરતાં ઓછો છે. અને આ એસિડ વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે. સામાન્ય રીતે પાણીની પીએચ મેં તમને કીધી 7ની નજીક હોય, 6.8, 7, 7.5 આવી હોય. પણ જો જ્યારે એસિડ વરસાદવાળું પાણી નદી, નાળા, કૂવા, તળાવ, સરોવર, સાગર, મહાસાગરોમાં ભળે ત્યારે એ પાણીની પીએચ ઘટી જાય છે. કેટલી થઈ જાય છે? 5.6થી ઓછી. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. કારણ કે આ બધા જ સજીવો જે દરિયામાં, નદીમાં, તળાવમાં, સરોવરમાં રહેતા હોય એવા સૂક્ષ્મજીવો, માછલીઓ છે, સૂક્ષ્મજીવો છે, દરિયાઈ જીવો છે, દરિયાઈ વનસ્પતિઓ છે, આ બધું જ એને ત્યાં પોતાની અનુકૂળતાઓ સાધેલી હોય છે. પરંતુ જ્યારે એસિડ વરસાદવાળું પાણી તેમાં ભળે, પીએચ ઘટી જાય, જેને પરિણામે ત્યાં રહેતા આવા જીવો મૃત્યુ પામે છે, નાશ પામે છે, એનું અસ્તિત્વ જોખમાય છે. આ છે પહેલો મુદ્દો, સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. ત્યારબાદ બીજો અગત્યનો ટોપિક પર જઈએ છીએ, જમીનમાં પીએચનું મહત્વ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચની મર્યાદાની જરૂરિયાત હોય. જમીન, આપણે જાણીએ છીએ, આપણે આપણી બધી જ પ્રવૃત્તિઓ લગભગ જમીન પર કરીએ છીએ, બરાબર. જેમ કે ખેતીવાડી, ખાસ કરીને જો કૃષિની વાત કરીએ, ખેતીની વાત કરીએ, તો વનસ્પતિના વૃદ્ધિ માટે જમીન ખૂબ અગત્યનું માધ્યમ છે. કારણ કે વનસ્પતિને જરૂરી એવા બધા જ પ્રકારના પોષક તત્વો વનસ્પતિ જમીનમાંથી શોષણ કરે છે. મતલબ એ જમીનની પીએચ 6.5થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. કેવી જમીનમાં? પીએચનો ગાળો 6.5થી 7.3ની વચ્ચે. એ જમીનમાં પાક કે છોડની વૃદ્ધિ સારી થાય. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ ઉમેરે છે. લાઈમ એટલે ચૂનો, કરી ચૂનો, બરાબર છે. આ કરી ચૂનો કેવી રીતના બને? તો ચૂનાના પથ્થરને ભઠ્ઠીમાં ગરમ કરવાથી કરી ચૂનો એટલે CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુને દૂર કરવામાં આવે તો કરી ચૂનો. મતલબ ખરેખર બેઝિક છે. એટલે કે એસિડિક જમીનને તટસ્થ કરવી હોય, આપણે ખબર જ છે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. તો એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ યાને ચૂનો, અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટ CaSO4 * 2H2O, બરાબર છે. કેલ્શિયમ સલ્ફેટ પ્લસ * 2H2O આવું ઉમેરવામાં આવે છે. મતલબ એસિડિક જમીનને તટસ્થ કરવા માટે તેમાં લાઈમ ઉમેરવામાં આવે અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે તેમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ બીજું મહત્વ છે પાચનમાં પીએચનું મહત્વ. ખોરાકના પાચન માટે પણ પીએચ ખૂબ અગત્યની છે. આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. આપણે આગળના એક ટોપિકમાં કીધું ઉપર કે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. તેમાં આપણે કીધું આપણી બધી જ ધાર્મિક ક્રિયાઓનો પીએચનો ગાળો છે 7થી 7.8, બરાબર. અને આપણો ખોરાક જ્યારે મુખમાં મૂકીએ છીએ તો મુખમાંથી એ ખોરાકનો કોળિયો સીધો અન્નનળીમાંથી જઠરમાં જાય છે. જઠરમાં ખોરાક લગભગ 3 કલાક સુધી વલોવાય છે, અને એ દરમિયાન ત્યાં જઠરમાંથી નીકળતા જઠર રસ તેમાં ભળે છે, અને જઠર રસમાં હાઇડ્રોક્લોરિક એસિડ આવું આગળ
જૈવિક ક્રિયાઓવાળા પાઠમાં ભણીને આવ્યા છો. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. ભલે ને આપણા શરીરમાંથી જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય, તેમ છતાં આ હાઇડ્રોક્લોરિક એસિડ આપણા જઠરને કોઈ પ્રકારનું નુકસાન કરતો નથી. માત્ર ને માત્ર શું કરે છે? આપણા ખોરાકનું પાચન. પરંતુ અપચા દરમિયાન અપચો, ઘણીવાર આપણે ખોરાક જમી લઈએ છીએ, આપણા શરીરની જ્યારે મેટાબોલિક સિસ્ટમ ખોરવાઈ જાય, આપણા શરીરમાં જ્યારે ખોરાકનું પાચન ના થાય ત્યારે એ ખોરાક ત્યાં પડ્યો રહે છે, મતલબ ખોરાકનું પાચન થતું નથી. એટલે અપચા દરમિયાન જઠર ખૂબ વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન કરે. કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું છે? ખોરાકનું પાચન કરવાનું. પરંતુ જ્યારે આપણે ખોરાકમાં ખાસ કરીને તૈલી પદાર્થો, વધારે પડતું મેંદાવાળું, ચીઝવાળું આવો ખોરાક ખાઈએ ને, ખાસ કરીને વધારે પડતા પેલા જંક ફૂડ, બરાબર, પીઝા, બર્ગર, સેન્ડવિચ, ત્યારે આ બધું મેંદો એમ કહેવાય છે કે આપણા આહારમાં લગભગ 2 દિવસે, હું તો વધારે ઓછું બોલું છું, પણ 2 દિવસ કરતાં વધારે સમય સુધી મેંદો આપણા પેટમાં રહે. હવે જેટલો જઠરમાં એ મેંદો પડ્યો રહે એટલું જઠર દ્વારા વધુ પ્રમાણમાં એનું પાચન કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય. મતલબ જઠરમાં વધુ ને વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય, અને જેટલો વધુ એસિડ ઉત્પન્ન થશે હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. એટલે આવા ખોરાકો ખાવાનું જનરલી ટાળવું જોઈએ, બરાબર. અને એસિડિટીના ઉપચાર માટે એસિડ હાઇડ્રોક્લોરિક એસિડને કારણે બેઝનો ઉપયોગ કરવો જોઈએ, જેને એન્ટાસિડ યાની કે પ્રતિ એસિડ પદાર્થો કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે. કોણ? એન્ટાસિડ, જે પ્રતિ એસિડ છે, જે જઠરમાં રહેલા વધારાના એસિડને શું કરે છે? તટસ્થ કરે છે. એટલે તેને તટસ્થીકરણ, મતલબ એસિડને અંદર બેઝ ઉમેરે એવા પદાર્થો. એન્ટાસિડ એટલે એવા પદાર્થો કે જે બેઝિક હોય સામાન્ય રીતે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો, હમણાં જ ઉપર એસિડ ઉત્પન્ન થયો છે એટલે એસિડનો નાશ કરવા માટે બેઝ જ ઉમેરવો પડે. અને બેઝિક પદાર્થ તરીકે ખાવાનો સોડા, જે સામાન્ય રીતે આપણે આપણા ઘણા એવા પદાર્થો છે, ઇડલી, ઢોકળા, હાંડવો, બરાબર ને, આવો જેમાં આઠો આવતો હોય ને, એમાં એને નરમ અને પોચું બનાવવા માટે તેમાં આવો ખાવાનો સોડા ઉમેરવામાં આવે છે. સોડિયમ બાયકાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા યાની કે MgOH2 બંને બેઝિક પદાર્થો છે કે જે શું કરે છે? પેલી એસિડિટીનો નાશ કરવા માટે એને આપણે ખોરાક તરીકે અથવા તો જમ્યા પછી આપણે જનરલી અમુક લોકો એવું બી કરતા હોય છે કે દૂધ અને સોડા લઈ રહી છે, જેથી પેલું શરીરની અંદર જે એસિડિટી હોય એ એસિડિટીનો નાશ થાય. એટલે આ બેઝિક પદાર્થો છે, ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. સૂત્ર યાદ રાખજો, MgOH2. પછી આવે છે દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ. દાંતનું ક્ષયન મતલબ દાંત ખવાઈ જાય, કોવાઈ જાય, અમુકના દાંત કમજોર થઈ જાય છે. જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. દાંતનો સડો કોવાઈ જવા, સડી જવા, અંદરથી બ્લેક થવા માંડે. ક્યારે? જ્યારે મોઢાના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે CA3PO4 કેલ્શિયમ સલ્ફેટ. દાંતનું ઉપરનું પડ શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટનું. એટલે જેને કારણે મજબૂત છે. એટલે ઘણીવાર ટીવીમાં એડવર્ટાઇઝની અંદર પેલી જે ટૂથપેસ્ટની એડવર્ટાઇઝ બતાવવામાં આવતા હોય છે ત્યાં લખતા હોય છે કેલ્શિયમયુક્ત. હવે એ લખે છે કેલ્શિયમયુક્તનો મતલબ આપણા દાંત માટે કેલ્શિયમ જરૂરી છે, જેમાં કઠિન પદાર્થોનું બનેલું છે. આપણા દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4 જેવા કઠણ પદાર્થો તે પાણીમાં પણ ઓગળતું નથી. તમે ઘણા વર્ષો સુધી તમારા દાંતનું ચોકઠું કે દાંતવાળો ભાગ અથવા અમુક વાર એવું થાય છે કે તમે હાડપિંજર સ્કેલેટોન જ્યારે કોઈ વાર જુઓ છો, ખોપરી જુઓ છો, ત્યારે માનવની આખી બોડી ગળાઈ જાય, પીગળી જાય, કોવાઈ જાય, પણ તમારા દાંતવાળો ભાગ
હજારો વર્ષો સુધી પણ એવો ને એવો રહે છે, પરંતુ મોંની અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું એમ કહેવાય. બરાબર છે? યાદ રાખજો. શું કીધું? દાંતના મોઢાના અંદરના ભાગની pH 5.5 કરતાં ઓછી થાય ને તો દાંતનું ક્ષયન થાય. દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા ખૂબ જ સખત કઠણ પદાર્થનું બનેલું છે, જે પાણીમાં પણ ઓગળતું નથી, પરંતુ જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે તે પડ ધીમે ધીમે ખવાઈ જાય છે, કોવાઈ જાય છે અને દાંતનું ક્ષયન થયું એમ કહેવાય. અને મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે. ઘણીવાર આપણા મોઢાની અંદર, ખાસ કરીને રાત્રે આપણે લેટ જમ્યા હોય, ફટાફટ જમી લીધું હોય, તો આપણા દાંતના વચ્ચેના પોલાણોની અંદર ખોરાકના કણો, ખોરાકના ટુકડાઓ અંદર ભરાઈ જતા હોય છે. આપણે પછી ત્યારબાદ કોગરા નથી કરતા કે બ્રશ નથી કરતા, જેને પરિણામે ખોરાકના કણો અને શર્કરાનું અંદર વિઘટન થાય. રાત્રે આપણે સૂઈ જઈએ એટલે એ પેલા ખોરાકનો કણ જે પડ્યો છે તેનું મોઢાના અંદરના ભાગમાં એનું વિઘટન થાય છે અને એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયણ માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. એટલે ખાસ કરીને રાત્રે જ્યારે ખોરાક જમી લો છો, ખાઈ લો છો, ત્યારબાદ બ્રશ કે કોગરા કરવા જોઈએ, જેથી ગમે ત્યાં જે ખોરાકના નાના નાના કણ કે ટુકડા દાંતમાં ભરાઈ ગયા હોય તે બહાર નીકળી જાય અને દાંતનું ક્ષયન અટકી જાય. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થ હોય. જે પણ તમે ટૂથપેસ્ટ વાપરો છો, કોઈ પણ કંપનીની ટૂથપેસ્ટ, એ હંમેશા બેઝિક પદાર્થોમાંથી બનેલી હોય. કારણ કે મોઢાની અંદર, શરીરની અંદર ઘણા બધા આપણા અંગો એવા છે કે જે એસિડ ઉત્પન્ન કરે છે, જેને પરિણામે આપણા દાંતનું પણ ધીમે ધીમે ક્ષયન થયા કરે. હવે એને અટકાવવા માટે બેઝિક પદાર્થ જે વધારાના એસિડને તટસ્થ કરે છે, પરિણામે દાંતનો ક્ષળો અટકાવી શકાય. એટલે બેઝિક પદાર્થો, ટૂથપેસ્ટ કે જે પણ કંઈક આપણે ઘસીએ છીએ મોઢામાં, ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર, કોઈ પણ પ્રકારની ક્રીમ, ઘણા વર્ષો પહેલાં લોકો પેલું લીમડાનું દાંતણ તરીકે ઉપયોગ કરતા હતા. લીમડો સામાન્ય રીતે કડવો હોય, બરાબર છે? ખરેખર એમાં પણ રહેલા જે પદાર્થો છે, જે બેઝિક પદાર્થો છે કે જે દાંતનું ક્ષયન અટકાવવામાં ખૂબ ઉપયોગી હતા. પછી આવે છે મધમાખીના ડંખની સારવારના ઉપચારમાં pHનું મહત્વ. મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે. ચાલો, મધમાખીનો ડંખ, જ્યારે આવી મધમાખી આપણે કડી જાય ત્યારે આપણા શરીરમાં એસિડ દાખલ થાય. કારણ કે મધમાખીના ડંખની અંદર એસિડ હોય છે, એટલે મતલબ જેવો ડંખ આપણે મારશે, એસિડ આપણા શરીરમાં દાખલ થાય છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા અને ખાવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 જેવા બેઝિક પદાર્થોના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાડવામાં આવે છે. ખાવાનો સોડા એને થોડું પાણીમાં નાખી દેવાનો અને જે જગ્યાઓ પર મધમાખીએ ડંખ માર્યો હોય, કારણ કે ડંખ, જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે તેના ડંખ દ્વારા આપણા શરીરમાં એસિડ દાખલ થાય છે. હવે એસિડને તટસ્થ કરવા માટે બેઝ જ જોઈએ, મતલબ બેઝિક પદાર્થો, ખાસ કરીને સોડિયમ બાયકાર્બોનેટ, જેમાં ડંખની આસપાસ જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે. ખબર જ છે કે એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે, એ તટસ્થીકરણની પ્રક્રિયા છે. આ ઉપરાંત કવચ યાની કે નેટલ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડા ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. કવચ, આવું ક્યારેક સાંભળવું હોય, પેલી ખુજલી વનસ્પતિ એવી આવે છે, કોઈક વાર એ વનસ્પતિ આપણે સ્પર્શ થઈ જાય તો આપણા આખા શરીરમાં ખંજવાળ આવવા માંડે. કારણ કે જે જગ્યા પર ખંજવાળીએ એનો હાથ આપણા પાસે બીજી જગ્યા પર, ત્રીજી જગ્યા પર, એમ ધીમે ધીમે આખા શરીરમાં ખંજવાળ આવે. કારણ કે એ તૃણીય ઘાસ નામની, ઘાસ જેવી વનસ્પતિ છે, એના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. આથી તેના
સ્પર્શની દાહક દર્દ અનુભવાય છે. એટલે જ્યારે બી આવી પેલી કવચ નામની વનસ્પતિ આપણે ભૂલથી સ્પર્શ થઈ જાય તો આખા શરીરમાં ખંજવાળ આવે છે. બરાબર છે, કારણ કે તે દરમિયાન આપણા શરીરના જે રોમ છે, છિદ્ર છે શરીરની ઉપરના, એ મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે અને આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. ઓકે, અસ્તુ.